હડમતિયાના પૂર્વ સરપંચ રાજાભાઈ માલાભાઈ ચાવડા, જેને હું જ્યારે આ હડમતિયા પાલનપીરની મેળીએ આ મેળો કરવો છે એવું નક્કી કરવા આવ્યો ને, ત્યારે મેં ફોન કર્યો હતો. એ રેકોર્ડિંગ આમાં મૂકું છું. આ મૂકવું એટલા માટે પડે છે કે અત્યાર સુધી આપણને એમ હતું કે એને યાર ફોનમાં વાત થઈ ત્યાર પછી એ હડમતિયા પાલનપીરની મેળીએ આવ્યા હતા. જોકે આપણે એને બોલાવ્યા જ નહોતા, કેમ કે આવા જવાબો હોય ને આપણે બોલાવીએ નહીં. મને એમ હતું કે એ હવે હટી ગયા છે ને એને કંઈ એમાં લેવા દેવા નથી, પણ ફૂલ જોશમાં આ ત્રિપુટી રાહુલ ચાવડા, દલપતભાઈ ચાવડા અને આ પૂર્વ સરપંચ રાજાભાઈ ચાવડા સીધી લીટીમાં હાલતા નથી. કાલે આપણે એને કીધું હતું કે જે પૈસા આવે એ આપણે અહીંયા જ વાપરવાના છે, જો એ તમારી તૈયારી હોય તો અમારી ભેગા જોડાવો, પણ ના, એને જોડાવવું નથી. એટલે એનો મતલબ એવો થાય છે કે જે પૈસા આવે છે એ આ મંદિરના વિકાસના કામમાં વાપરવાના થતા નથી. એટલે હવે આ રેકોર્ડિંગ મૂકું છું. એટલે રાજાભાઈ માલાભાઈ ચાવડાને કહેજો કે પાલણ બેઠો છે હડમતિયા મુકામે, તો એનો મતલબ એવો નથી કે આપણે ઉધડો રાખી લીધો છે. દાડો બધાયનો છે. અને આ તો હજી વસંત અમરેલીથી જ આવ્યો છે. કોઈક અમેરિકા રહેતો હોય ને તો એ હોતી ને આવીને મેળો કરે, કેમ કે એને મૂકવાસ તો રૂપિયા અહીંયા જ ભેગા તો લઈને જ જવા. સાંભળો ને કયો. હલો. રાજાભાઈ. હા વસંત ચાવડા. હા બોલો બોલો. હું રાજા ચાવડા છું, સરપંચ. ક્યાં? એમ તમે વસંત ચાવડા કયો ને એમ હું રાજા સરપંચ છું. અલા ભાઈ ઓળખું ચાવડા. પતે રાણતા. એ બોલો હવે. ક્યાં છો? વાડીએ ગયો છું, મોટર બળી ગઈ ગટવા. લે લે. મારે ગીરી મોટર બળી ગઈ. ક્યારે ભેગા થાવ? હું બપોર પછી આવી શકું. છે હવે આવલો મેળાના આયોજન હાટું આવ્યો તો. શું? હે? મેળાનું શું આયોજન? આયોજન કરવા માટે. મેળાનું આયોજન તો અમે તો કરી જ છીએ. ના, એ તો રાહુલે ના પાડી ને કે મારે નથી કરવું. ના ના, રાહુલ નું કાંઈ, રાહુલ તો છોકરો કહેવાય છે અમારો. તો અત્યારે રાહુલ નું કાંઈ નો હાલે. હાલ. એટલે પંચાયત નું હું પંચાયતમાં છું તોય પંચાયત ની નથી હાલવા દેતો. હા તો એ નથી જ કરવાનું, પંચાયત નથી જ કરવા દેવું, કેમ કે પંચાયત આપણે દલિત સમાજ નો મેળો છે ને અમારું શમશાનમાં અમને ઈ રાહુલભાઈ ની દઈએ છે પૈસા છોકરોને હાજરી દેતા. હા ને અમે માટી ભરી છીએ એમાં. લ્યો હા, ઈ તો વાત થઈ મારે. હા બરાબર. એટલે ઈ કે આ વર્ષે હું આમાં નથી, તો મેં કીધું કઈક ગોઠવી. ના ના, અમે ગોઠવેલું જ છે મારું. ના, એવું નથી કરવું. હવે પોલીસ સ્ટેશન પીએસઆઈ ને ઈ પીએસઆઈ તો અમે કહી જવાનું છે આજ મારે. બરાબર. પીએસઆઈ ને તો અમે કહી દઈએ, એનાથી કોઈ વાંધો નથી. હા બરાબર. બાકી તમે ઓમ નાચ છો ને ભેગા હાલજો. હાલે અમે અમારા પૈસા શમશાનમાં વાપરી છે. એટલે ના ના ના, એવું ન હોય રાજાભાઈ. માત્ર શમશાનમાં જ ન વાપરવાના હોય, કેમ કે અહીંયા જે મેળો થાય ને એ આખી સમાજ નો થાય છે, એક ગામ નો નથી થતો. બરાબર. ઈ કઈ આખી સમાજ નું ઈ જમીન નથી તમે એમ કેતા હો તો. હા તો પણ એના માટે સમાજ ની આવતી હોય ને જે દર વર્ષે. અમે સમાજ ને અમે સહાય છીએ, અમે ઘરની ગોળે નથી કરતા ભાઈ. ભાઈ હું ઘરની ગોળે અમારા બાપ ના એક ના દાદા ઘરની ગોળે નથી કરવું ને ભાઈ. રાજાભાઈ સાંભળો, તમે બહુ જાજુ બોલો છો. ઘરની જેવું અમારે નથી કરવું. હું ગરમી માં નથી બોલતો ભાઈ, મારો અવાજ એવો છે. હા પણ હું ગરમી નથી કેતો, હું એમ કઉ છું કે તમે જાજુ જ બોલો છો, એવું નથી. ઘર જેવું આપણે નથી કરવું. બરાબર. પણ હવે જે પૈસા આવે ને એની જગ્યા, જે આપણા પાલણ ની જગ્યા રહી ને, એ જગ્યાનો વિકાસ થાય. ત્યાં જે બેનું દીકરીઓ દર વર્ષે આવે છે એના માટે સંડાસ બાથરૂમ ની સુવિધા થાય. આવી બધી સુવિધાઓ કરવાની છે. હો, એટલા માટે બાથરૂમ તો જો મેં કેટલા કર્યા અહીંયા. એવા નથી કરવા. પછી સંડાસ બાથરૂમ બનાવીને પાણીની સુવિધા ક્યાં? અહીંયા પાણીની પાઇપલાઇન ઈ રહી પડખે જ નીકળેલી છે. પડખે નીકળેલી નું ખો હવે સંડાસ બાથરૂમ ની હારે પાણીની વ્યવસ્થા ક્યાં? બાજુમાં લાઈન તો મારે હું હંગવા સંડાસમાં બેવું, પણ બહાર નીકળીને કાઢી દઉં પાઇપ લઈને. હંગવા સંડાસમાં બેવું અને પછી હંગીને બહાર નીકળીને મારે ગાંઠ ધોવાની પાઇપ લઈને.
એ તો આપણે કરવું પડે. હા તો એ જ વાત છે કે એ બધી સુવિધાઓ કરવા માટે જ અત્યારે અમે આ બધું નક્કી કર્યું છે કે આપણે હાથમાં લેવું છે, બરાબર? ના તો અમે આ- હાથમાં નહીં દઈ ભાઈ. તો આ સુવિધાઓ બધી તમારે કરી દેવી પડશે. ના અમારાથી થાય છે એ કરશું અમે. એટલે થાય છે એમ નહીં. અને સાંભળો રાજાભાઈ, સાંભળો, મારી વાત સાંભળો. તમે મારી વાત સાંભળો. હા સુવિધાઓ કરી દેવી પડશે અને આયોજન તમે કરો ને તો હા. સ્ટોલ માંથી જે પૈસા આવશે ને એ પૈસાનો હા. હિસાબ આપવો પડશે કે આટલા રૂપિયા આવ્યા છે અને એને અહીંયા વાપરવામાં આવે છે. ઈ વાપરવાના હિસાબ આપે જ છે છોકરા. ના ઈ લ્યો. જો રાહુલભાઈ હારે મારે વાત થઈ ગઈ છે, બરાબર? એટલે એને મને ના પાડી છે કે હું આમાં ક્યાંય એક સિંગલ લઈ હવે ક્યાંય શું નહીં. એટલે તમારી ભેગા જો અમે ઉભા રહીને ખોટી વાત. ઈ બધાય આખો વાહના એનો બાપે મારા ભેગો, ઈ છોકરો મારા ભેગો. ના 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 ના, ઈ એમ વાત નથી કરવાની. અહીંયા હું જે તમને કહું એ વાત તમને મંજૂર હોય તો કયો, બરાબર? ઈ નહીં બને. હા તો પછી આયોજન અમે જ કરીશું સાહેબ. હા તો ધ્યાન અમે કરશું જો આવો તો. હવે અત્યારે આયા છું પંચાયતની જગ્યા હડમતિયામાં. તો અમારી છે ગામની. અત્યારે અમે ગામના હડમતિયામાં જ દલિત છું. છે. અત્યારે અમે હું કોઈ ખાઈ જતા. તમારું શું કહેવાનું થાય વસંતભાઈ? મેળો કરવાનો થાય. મેળો અમારી દલિત સમાજ અમે હણમતિયા કરી તો છે. હું ક્યાંથી કરું? હું કઈ સમાજમાંથી આવું છું? તમે દલિત સમાજ છો. હા તો મેં કીધું હાલો હું તમારી ભેગો. સાંભળો, મેળો તમે કરો, હું તમારી ભેગો, બરાબર? બસ. હા પણ સાંભળો, પેલા પૂરી વાત સાંભળી લ્યો. બોલો. હું તમારી ભેગો, મેળો તમે કરો, તમે આયોજન કરો, હું તમારા સહકારમાં. પણ પહેલાના જે કાંઈ પૈસા આવશે એ આપણે અહીંયા નક્કી કરીએ અત્યારે બેસીને કે આ જગ્યાનો હા. આટલો વિકાસ આ મેળાના પૈસાથી કરવાનો છે. ને ઈ મેળો પૂરો થાય એટલે બીજા દિવસેનું કામ ચાલુ થાય. બરોબર છે. હા. તો પછી ઓલા પેટીના પૈસા આવે ઈ તમે લઈ દઈશો ને અમને? કેના? આપણે અહીંયા પાલનપુરની જગ્યાની ઈ પેટીના જગ્યાના રૂપિયા પૈસા ઈ ઘરનો હક છે, ઈ ઘર ભોગવે. અહીંયા આપણે બારે કરીએ છીએ ને એની વાત છે. હા. તે બારે અમે આજ કેટલા વર્ષથી નાગજીભાઈ બિચારે લઈ દીધું હાવડી વારે ભેગા આલે હા ગામ આગળથી. બરોબર છે. આપણી સમાજ તો હવે ઈ હવે જેને લઈ દીધું ને જે થઈ ગયું એને ભૂલી જાવ. હવે ત્યાં કરવાનું થાય. લ્યો. બોલો કેમ થાય? ઈ અમારે જ્યાં અમારા સમસાનમાં એમ અમારે નો હાલે ભાઈ રાજાભાઈ. અમારે નો હાલે હો. વિકાસ આખા સમાજનો કરવાનો છે, એક ગામનો કે એક સંસ્થાનનો નથી કરવો. સમાજની વાત નથી અહીંયા. આખી સમાજ જ આવે છે અહીંયા. આખી સમાજનું મંદિર છે. હું આખી સમાજ અહીંયા આવે છે ને ત્યારે તમને ઈ સ્ટોલ નાખવા મળે છે ને સ્ટોલ માંથી પૈસા મળે છે. નો આવતો તો શું મળે? લ્યો. તો જે સમાજ આવે છે ને એના માટે સુવિધાઓ કરવી પડે, લ્યો. બરાબર? એટલે ઈ મેળો તો આવી રીતે જ કરવાનો થાય, નકર પછી કાર્યક્રમ બંધ રહે. લ્યો તો કાર્યક્રમ બંધ રહીએ તો ભલે ને અમને શું કહો. અમારે અહીંયા બધું વરવું સોરવું કરવું પડે છે અમને. ઈ હું કરવું પડે? જો હું કઈ નાનો કિકલો નથી રાજાભાઈ, મને બધી ખબર છે કે આ કેમ કરવું પડે છે, બરાબર? હા. પણ મેં કીધું એ પ્રમાણે કરવું હોય તો આપણે સાથે મળીને કરીએ, નકર હું તો કરવાનો જ છું. લ્યો એમ તમે કરો એમ નો હાલે. અમે એવા નો હાલે કઈ. આપણે અહીંયા આપો પાલન કઈ આપણે ખંભે નથી લઈ લીધો કે આપણે દસ્તાવેજમાં નથી રાખ્યો, કોઈ દસ્તાવેજમાં બરાબર? અને અહીંયા જે પૈસા આવે છે ને એ ગુજરાત આખાની સમાજ આવે છે ને આવે છે, આપણે એક ગામના નથી આવતા ભાઈ. હા તો એ જે સમાજ આવે છે ને એ સમાજને સુવિધાઓ મળે ને એટલા માટે મહેનત કરવાની છે. ગામ આટલું તો થઈ ગઈ. સમાજને શું ગામ આટલું થઈ ગયું? હા એ તમારે જે કરવી હતી અત્યાર સુધીમાં સુવિધા હોય તમે કરી લીધી. હવે અહીંયા આવતા સમાજને કેવી રીતે સુવિધા મળે ને એના માટે કરવાનું છે. એટલે તમને યોગ્ય લાગે તો ઠીક છે, ખોટા નડવા ન આવતા મારા ભાઈ. તો તમે નડવા આવતા નહીં ભાઈ. અરે હું તો અહીંયા હું અત્યારે જડમતિયામાં છું ને મેળો અમે કરીશું એવું કહું છું. મેળો નહીં થાય. હા તો કાંઈ વાંધો નહીં. તો હવે સમાજને જવાબ દેજો. તમને ચડાવું છું. અમે કઈ ઘીરે તમને ચડાવું છું, તમે સમાજને જવાબ દઈ દેજો.